ઉખાણું પેલું, એક જનાવર એવું રે જે મોઢું મૂકીને પૂંછડે પાણી પીતું રે, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું બીજું, વડના પાન હોય એવા પાન, મોગરાના ફૂલ જેવા ફૂલ, આંબામાં હોય એવી કેરી, શેરડી જેવી પેરી, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે આંકડો. ઉખાણું ત્રીજું, એવું શું છે એક પુરુષ પોતાની પત્ની અને સાળીને જોઈ શકે છે પણ પોતાની સાસુને જોઈ શકતો નથી? તો મિત્રો આનો જવાબ છે લગ્ન અને સગાઈ. ઉખાણું ચોથું, એવું શું છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એ પણ ત્યાંથી હલ્યા વગર? તો આનો જવાબ છે રસ્તો. ઉખાણું પાંચમું, એક નાનકડું ડબલું પણ તેની અંદર 32 હાથી, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દાંત. ઉખાણું છઠ્ઠું, એક નદીમાં એક બાવો હરરોજ પાણીમાં જતો હતો પણ તે ક્યારેય ભીનો થતો ન હતો, તો બોલો એ કોણ હતો? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું સાતમું, એક રાજાના બે ભાઈ, એક આવે અને એક જાય પણ ક્યારેય ભેગા ન ભળે, તો બોલો એ કોણ? તો આનો જવાબ છે રાત અને દિવસ. ઉખાણું આઠમું, એક નાની છોકરી, ચાલે ચાલ, હાથથી ચાલે ને પાણીમાં ન થાય વાલ, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું નવમું, લીલું છે પાન, સફેદ છે દાંડી, ખાવો તો મળે ઠંડી, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે શેરડી. ઉખાણું દસમું, એક ઘર એવું જેમાં નથી કોઈ બારી કે નથી બારણા પણ અંદર માણસ છે, તો બોલો એ શું હશે?
તો મિત્રો આનો જવાબ છે જેલ. ઉખાણું 11મું. એવી કઈ વસ્તુ છે જે હોય લીલી પણ નીકળે લાલ? તો મિત્રો આનો જવાબ છે મહેંદી. જીકે ઉખાણું. ઉખાણું 12મું. એવો કયો દેશ છે જેના નામ 3 છે? તો મિત્રો આનો જવાબ છે ભારત. ઇન્ડિયા, ભારત અને હિન્દુસ્તાન. ઉખાણું 13મું. એવી કઈ લત છે જે ક્યારેય છોકરીઓ છોડતી નથી? તો મિત્રો આનો જવાબ છે મગજ ખાવાની. ઉખાણું 14મું. કાળી ગાય ધોળા બચ્ચા, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઇલાયચી.